ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર નંબર 6 સ્વાધ્યાયનો દાખલા નંબર 14 પાના નંબર 83. આજે આપણે વળી પાછા વાર્ષિક હિસાબમાં માથાકૂટ કરવા માટે તૈયાર છીએ. દાખલા નંબર 14 ની રકમ વાંચું છું, એકદમ શાંતિથી સાંભળજો. ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં ફંક્શન વચ્ચે એકબીજાના ભાગીદારો છે. મૂડીના પ્રમાણમાં ફંક્શન એટલે પહેલો તો પ્રશ્ન એ જ થાય, મૂડીનું પ્રમાણ ક્યાં? મૂડીનું પ્રમાણ ન હોય કોઈ મૂડી એકી હોય 1,40,000 જેમ 1,20,000. બેમાં 4 મીંડે ઉડાડી દો એટલે 14 જેમ 12. બે વડે છેદ ઉડાડો એટલે 7 જેમ 6. આ મૂડીનું પ્રમાણ. બરાબર. મૂડીના પ્રમાણનો ફંક્શન વત્તા ભાગીદારો છે. વાર્ષિક હિસાબો તૈયાર કરો. રકમમાં ભાગીદારી પેઢીનો 31 2017 ના કાચું સરવૈયું ઉપાડ ધર્મક્રમ શરૂઆતનો સ્ટોક ખરીદી માલ પરત જમા. માલ પરત જમા એટલે વેચાણ કરો. નામ છે માલ પરત જમા પણ એની બાકી ઉધારો. લેણું એટલે દેવાદાર. પગાર 28/2/2017 સુધીનો મતલબ 1 મહિનાનો હજી દેવાનો બાકી છે. આ જે છે ઈ 11 મહિનાનો છે. યંત્રો પર ઘસારો. વળી પાછું ધ્યાન રાખવાનું, યંત્ર છે ને યંત્ર ઉપર ઘસારો છે. પાછું હવાલામાં સૂચના છે આ. મકાન, મજૂરી, વીમા પ્રીમિયમ, આપેલ વટાવ, લોન પર વ્યાજ. જમા બાજુ પાછું જોતું રહેવાનું લોન કોની છે કે જેનું આ વ્યાજ બસે. લોન પર વ્યાજ, ફર્નિચર, સ્ટેશનરી ખર્ચ, જાહેરાત ખર્ચ, રોકડ, શિલક, ચાલુ ખાતા, ધર્મ, મૂડી ખાતા, ધર્મકર્મ, વેચાણ, માલ પરત ઉધાર, દેવું, મજૂરીના બાકી દેવા, ધર્મની લોન. આનું વ્યાજ છે એ ધ્યાન રાખજો, એની સાથે જોડાયેલું હશે. 6% લેખે વ્યાજ ગણવાનું હોય. 18,000 રૂપિયા થાય, એમાંથી 1200 દેવાઈ ગયા હતા. આગળ મળેલ વટાવ, બેંક ઓવરડ્રાફ્ટ અને ચાલુ ખાતું કર્મ. આ જે ખાતા છે એ ચાલુ ખાતા એ પાછા. બરાબર. એટલે તમારે જે મૂડી ખાતાની બાકી છે એ તમે ડાયરેક્ટ પાકા સરવૈયામાં લખી શકો છો, કારણ કે પાકા સરવૈયામાં સ્થિર મૂડીની રકમ તમારે લખવાની થાય. હવે એક જણાના ચાલુ ખાતાની જમા બાકી છે ને એક જણાના ચાલુ ખાતાની ઉધાર બાકી છે. કાંઈ વાંધો નહીં, હવાલા ટીક કરી લઈએ. આખર માલનો સ્ટોક ₹21,000 નો છે, જેમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 સમાયેલો. એટલે એ આખર માલનો સ્ટોક તો 21,000 છે, પણ પાછો એમાં શું ઉડાડો છે? સ્ટેશનરીનો સ્ટોક પાછો એમાં ભેગો આપણે કરી નાખ્યો. એટલે તકલીફ, કારણ કે સ્ટેશનરીના સ્ટોકની એન્ટ્રી પણ અલગથી થતી હોય છે અને માલના સ્ટોકની એન્ટ્રી પણ અલગથી થતી હોય છે. તો સ્ટેશનરીનો ખર્ચ જનરલી આપણે એવું બોલતા હોઈએ છીએ કે આખર માલના સ્ટોકનો હવાલો ટીક ન થાય, પણ આવડો આ થશે કારણ કે આમાં ભેગો સ્ટેશનરીનો સ્ટોક જોડાયેલો છે. તો સ્ટેશનરી ખર્ચની સામે એકડો. યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. યંત્ર અને યંત્રના ઘસારાની સામે બગડો. ₹1,000 નું ઉધાર વેચાણ ગુણજી ખરીદ પરત નોંધવાનું થયું. ભાઈ ધ્યાન રાખજો, આ હવાલો 4 અસર વાળો છે. આખર સ્ટોકની જેમ આખર માલના સ્ટોકનો પહેલો હવાલો 4 અસર વાળો થશે, આ હવાલો 4 અસર વાળો થશે. બોર્ડમાં આ દાખલો 2 વખત પૂછાઈ ગયો છે, એટલે ખાસ કાળજી રાખજો. આપણા માટે આ મોસ્ટ આઈએમપી કહી શકાય એવો દાખલો ખરો. હવે આ હવાલો ટીક કઈ જગ્યાએ થશે? ખરીદી ઉધાર બાજુ, એની સામે તગડો. લેણું એની સામે તગડો. જમા બાજુ વેચાણ એની સામે તગડો. જમા બાજુ દેવું એની સામે તગડો. 4 જગ્યાએ તગડો. ત્યાર પછી જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. ઓકે, જાહેરાત ખર્ચની સામે ચોગડો કરી નાખો. દાખલાની શરૂઆત ઉપાડ સીધા ચાલુ ખાતાની ઉધાર બાજુએ બાકી આપણે લાવવાની જગ્યા રાખી અને ઉપાડ લખી નાખું છું. 7,500 ને 5,000. ત્યાર પછી શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુએ શરૂનો સ્ટોક ₹15,000. ભાઈ જાણતા રહેજો, 15,000. ખરીદી પણ વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે, પણ અંદરના કોલમમાં, કારણ કે એની સાથે હવાલો જોડાયેલ છે. ₹80,000 એની હવાલાની જગ્યા આપણે અહીં છોડી દીધી છે. માલ પરત જમા. નામ છે માલ પરત જમા, પણ પોતે વેચાણ પરત છે એટલે વેચાણમાંથી બહાર લેવાનું થશે.
જમા બાજુ પહેલા હું વેચાણ લખી નાખું છું અને એમાંથી આ માલ પરત જમા આપણે બાદ કરશું. વેચાણ છે 1,20,000. 1,20,000 માઈનસ વેચાણ પરત અને એમાં હજી હવાલો છે એટલે રકમ તો હજી અંદરના કોલમમાં જ રાખવાની થશે. 1,17,000. ત્યાર પછી લેણું એટલે દેવાદાર. પાકા શેરામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના હેડિંગ નીચે લેણું 27,400. ઓકે. ત્યાર પછી પગાર 28/2/2017 સુધીનો આંતરિક હવાલો છે તો હું સોલ્વ કરી નાખું છું. વહીવટી ખર્ચના હેડિંગ નીચે પગાર કેટલા રૂપિયા છે? 13,200. ઓકે. હવે આ પગાર છે એ કેટલા સમયનો છે? 11 માસનો. કારણ કે વર્ષમાં 12 મહિના હોય અને આપણે એમ કીધું કે આ પગાર 28/2 સુધીનો છે, 31/3 સુધીનો નથી. તો 11 માસના 13,200 તો એક મહિનાના કેટલા? 13,200 ભાગ્યા 11 કરવા પડે. 13,200 ભાગ્યા 11. 1200 રૂપિયા ચૂકવવાના બાકી. આ 1200 રૂપિયા છે, ખાસ કાળજી રાખવી. જે ચૂકવવાના બાકી ગણાય એને પ્લસ કરવાના થાય. ચૂકવવાનું બાકી 1200. 12 ના કોલમમાં 14,400. 1200 રૂપિયાનો જ હવાલો ગણાય. બીજી અસર પાકા શેરામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારી કે ચાલુ દેવાના હેડિંગ નીચે ચૂકવવાનો બાકી પગાર ખાલી 1200 રૂપિયા પૂરતો જ હવાલો છે એટલે એની જ બીજી અસર થશે. ત્યાર પછી યંત્રો અને યંત્રો પર ઘસારો. આપણે એક વખત પહેલા ભણી ગયા કે જ્યારે યંત્ર હોય, યંત્રનો ઘસારો કાચા સરવૈયામાં જ હોય અને હવાલામાં કીધું હોય યંત્ર પર ઘસારો આટલા ટકા ગણો, ત્યારે સમજવાનું કે ઘસારો એકવાર ગણાઈ ગયો છે અને હવે એ ઘસારો પાછો પ્લસ કરી અને પછી નવા દર મુજબનો ઘસારો કરવાનો થશે. બરાબર? તો પહેલા પાકા શેરા મિલકત લેણા બાજુ કાયમી મિલકતના હેડિંગ નીચે યંત્ર છે 71,760 પ્લસ કાચા સરવૈયાનો ઘસારો 6,240. એટલે પેલા પ્લસ કરી દઈએ આપણે એટલે ખ્યાલ આવે. 71,760 પ્લસ 6,240 78,000 રૂપિયા થયા. હવે તમારે આના પર ઘસારો કરવાનો થશે. અત્યારે આપણે કરવાનો કારણ બાહ્ય હવાલો છે. આગળ મકાન બી ત્યાં જ આવશે. કાયમી મિલકતના હેડિંગ નીચે હવાલો નથી, રકમ સીધી 12 ના કોલમમાં 80,000. ત્યાર પછી મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદીના ખર્ચના હેડિંગ નીચે મજૂરી સીધી 12 ના કોલમમાં 1,600. ત્યાર પછી વીમા પ્રીમિયમ 1,800 રૂપિયા. ધ્યાન રાખજો, વીમા પ્રીમિયમ એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવતો ખર્ચ છે. વહીવટી ખર્ચના હેડિંગ નીચે પગારની નીચે અહીંયા વીમા પ્રીમિયમ રકમ સીધી 12 ના કોલમમાં જ લખી આપું છું. મિત્રો કાળજી રાખજો, હવાલો નથી એટલા માટે. આગળ આપેલો વટાવ વેચાણ વિતરણ ખર્ચના હેડિંગ નીચે આવે છે. આપેલ વટાવ એમાં પણ હવાલો નથી એટલે રકમ સીધી બાયને 3,200. ત્યાર પછી લોન પર વ્યાજ. હવે આ લોન પર વ્યાજ કોની સાથે જોડાયેલું છે તમને ખબર છે? આપણે ધર્મ જે હતો, ધર્મની લોન જમા બાજુ આપી છે એનું વ્યાજ આ હોઈ શકે, કારણ કે બીજી એક લોન તો છે જ નહીં. તો આ રકમ ફાળવણી ખાતામાં નહીં આવે કારણ કે ભાગીદારની લોનનું વ્યાજ છે. એટલે લોન પર વ્યાજ હું અંદરના કોલમમાં લખીશ કારણ કે એની સાથે પણ હવાલો જોડાયેલો છે. લોન પર વ્યાજ ₹1200 એકલી છોડી દેવાની. ત્યાર પછી ફર્નિચર પાકા શેરા મિલકત લેણા બાજુ કાયમી મિલકતના હેડિંગ નીચે રકમ સીધી 12 ના કોલમમાં કારણ કે હવાલો નથી. ફર્નિચર આપ્યું છે
87,000 87,000 ત્યાર પછી સ્ટેશનરી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ સ્ટેશનરી ખર્ચ એમાં હવાલો પાછો જોડાયેલો છે સ્ટેશનરી રૂપિયા 7,000 અંદરના કોલમમાં લખવાનું થશે ત્યાર પછી જાહેરાત ખર્ચ વેચાણ વિતરણ એટલે કે આપેલ વટાનું નીચે લખી શકો છો જાહેરાત ખર્ચ સીધી બહારના કોલમમાં નહીં લખી શકાય એમાં પણ હવાલો જોડાયેલો છે 36,000 એક રેડી છોડી દેવાની ત્યાર પછી રોકડ શિલક પાકા છે મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના હેડિંગ નીચે રોકડ શિલક કેટલા રૂપિયા છે રોકડ શિલક 51,200 ત્યાર પછી ચાલુ ખાતું ધર્મ ભાઈ ઉધાર બાકી હો ધ્યાન રાખજો ચાલુ ખાતાની ધર્મ ભાઈની ઉધાર બાકી છે જે ચાલુ ખાતાની ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા તરીકે એકડી બગડી રમણ નથી કોના ખાને મૂકો આમાં ધર્મ હોય તો ધર્મમાં જ મૂકવાનું હોય 17,000 ઓકે ત્યાર પછી જમા બાકી મૂડી ખાતા ધર્મ કર્મ સીધી પાકા ધર્મ લખી નાખો કારણ કે સ્થિર મૂડી છે ધર્મ કર્મ ધર્મના છે 1,40,000 કર્મના છે 1,20,000 ઓકે ત્યાર પછી વેચાણ કે જે આપણે નોંધી લીધું માલ પરત ઉધાર નામ છે માલ પરત ઉધાર પણ એની બાકી જમા છે એટલે એ ખરીદ પરત ગણાય ખરીદ પરત છે એ ખરીદીમાંથી બાદ માઈનસ ખરીદ પરત તમે માલ પરત જમા લખો તો પણ ચાલશે હો ભાઈ કે માલ પરત ઉધાર લખો તો બી ચાલે રૂપિયા 2,000 બાકી બચ્યા 78,000 હજી અંદરના ખાનામાં જ રાખવાના છે કારણ કે એની સાથે હવાલો જોડાયેલો છે ત્યાર પછી દેવું પાકા છે મૂડી દેવા બાજુ ચાલુ દેવાના હેડિંગ નીચે દેવું એટલે કે લેણદાર 79,000 રકમ અંદર જ રાખવાની છે કારણ કે એમાં હવાલો છે મજૂરીના બાકી દેવા એટલે કે ચૂકવવાની બાકી મજૂરી પાકા છે મૂડી દેવા બાજુ દેવું ગણાય 700 રૂપિયાની ખાલી ધર્મની લોન પાકા છે એમાં બિન ચાલુ જવાબદારીના હેડિંગ નીચે તમે લખી શકો છો બિન ચાલુ જવાબદારી ધર્મની લોન છે રૂપિયા 30,000 આને તમે ડાયરેક્ટ બાયણે લખી નાખો તોય હાલે પણ આપણો ટ્રેન્ડ કંઈક અલગ છે આપણે કંઈક અલગ એન્ટ્રી કરીએ છીએ લોનમાં સીધું વ્યાજ બાકી હોય પ્લસ કરી દઈએ છીએ એટલે મેં અંદર લખી છે ત્યાર પછી મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુએ મળેલ વટાવ રૂપિયા 6,600 ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ પાકા જે મળી જાય ચાલુ દેવા રેટિંગ નીચે BOD રૂપિયા 2,800 ચાલુ ખાતું કર્મ છેલ્લી એન્ટ્રી જમા બાકીની ચાલુ ખાતાની જમા બાજુએ બાકી આગળ લાવ્યા તરીકે કર્મના ખાનામાં લખવાનું હોય રૂપિયા 14,000 ઓકે કાચા સેમેન્ટની એન્ટ્રી પૂરી થઈ ગઈ હવે સીધા જ આપણે હવાલા તરફ આગળ વધવાનું છે ધ્યાન રાખજો ખૂબ જ મહત્વનો દાખલો છે કદાચ એકવારમાં ના સમજાય તો બે વાર ગણતરી કરજો દાખલાની શરૂઆત હવાલા પેલો આખો સ્ટોક રૂપિયા 21,000 નો છે સાહેબ આખો સ્ટોક હવાલામાં છે તો એની બે એન્ટ્રી થાય ને હા ડેફિનેટલી બે એન્ટ્રી જ થાય પણ અહીંયા એક બાબતની કાળજી લેવાની છે કે એ આખા સ્ટોકમાં પાછો 2,000 નો તો સ્ટેશનરીનો સ્ટોક ઉડાડો છે એટલે તમારે બે બાજુ આખા સ્ટોકમાંથી 2,000 રૂપિયા બાદ કરવા આપણે આખા માલનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ આખા સ્ટોક રૂપિયા 21,000 એમાંથી સ્ટેશનરીનો સ્ટોક બાદ સ્ટેશનરી સ્ટોક રૂપિયા 2,000 બારના કોલમમાં 19,000 પાકા જરા મિલકત લેણા બાજુ સ્ટેશનરીનો સ્ટોક 21,000 માઈનસ સ્ટેશનરીનો સ્ટોક રૂપિયા 2,000 બારના કોલમમાં 19,000 મેં હજી ખાલી આખા સ્ટોકની 2,000 આપી ધ્યાન રાખજો સ્ટેશનરીનો સ્ટોક
બરોબર એક મિલકત છે એટલે તમારે એનો સાહેબ સ્ટેશનરીનો સ્ટોક એટલે શું સમજી શકાય વાત છે જે આપણને કદાચ નહીં ખબર હવે સ્ટેશનરીનો સ્ટોક એટલે શું આપણે સ્કૂલ છે બરોબર તો સ્ટેશનરીની ઘણી બધી વસ્તુઓ સ્ટેશનરીની દુકાનેથી આપણે મંગાવી બોલ પેન પેન્સિલ ફૂટપટ્ટી છેકણું કાગળિયા ઝેરોક્સ કોપી ઘણી બધી સ્ટેશનરીનો આપણે ખર્ચો થતો પંચિંગ મશીન હોય એમાં સ્ટેપલરનું મશીન હોય પીનું હોય બધું યાર આ સ્ટેશનરી જ ગણાય વરસ પૂરું થાય તો એવું બને કે પેન્સિલ પૂરી થઈ ગઈ ખર્ચાઈ ગઈ છેક રબર ખર્ચાઈ ગઈ અરે કાગળ ખર્ચાઈ ગયો પણ કઈ પંચિંગ મશીન થોડું થઈ રહી સ્ટેપલર ની પિન થઈ ગઈ સ્ટેપલર થોડું થઈ રહી તો એ તો પડ્યું છે ને આપણી પાસે તો એ તમારી મિલકત તરીકે તમારે સ્ટેશનરીના સ્ટોકમાં આગળ વધારવાની છે એટલે ખરેખર સ્ટેશનરીનો ખર્ચ આપણે 7000 બતાવ્યો છે પણ ખરેખર સ્ટેશનરીનો ખર્ચ 7000 છે નહીં એમાંથી 2000 રૂપિયાની વસ્તુ તો હજી આપણી પાસે પડી છે તો એ તમારે એમાંથી બાદ કરી દેવી પડે કારણ કે ખર્ચ તરીકે ન નોંધી શકો સ્ટેશનરી સ્ટોક રૂપિયા 2000 12ના કોલમમાં 5000 આ જમા અસર આપી છે રાક્ષસો જાગજો ઉધાર બાજુ બાદ કરો એટલે જમા અસર આપી કહેવાય તો બીજી કેવી આપવી પડે ઉધાર અસર પાકા છે મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક રૂપિયા 2000 ધ્યાન રાખજો ચાર અસર આપી મેં એક મિલકત લેણા બાજુ બાદ બે વેપાર ખાતામાં જમા બાજુ બાદ ત્રણ સ્ટેશનરી સ્ટોક તરીકે મિલકત લેણા બાજુ અને ચાર સ્ટેશનરી ખર્ચમાંથી બાદ ટોટલ 4 અસર ત્યાર પછી યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે લે વધારીને 10% ભાઈ વધારીને ઘટાડીને આવો શબ્દ આવે ને પહેલા તો ઠીક છે આ તો સિમ્પલ હવાલો છે એટલે તમને ખબર પડી ગઈ બાકી તમારે સ્ટેશનરીનો દર 2% થી વધારવાનો શબ્દ આવ્યો હોય ને તો કસરત થઈ પડે કારણ કે કેટલા ટકા થી વધારવાનો શબ્દ એટલે એક્ચ્યુઅલ કેટલા ટકા એ ખબર ન પડી સાહેબ કાંઈ વિચારવું નહીં ઓકે હું ક્લાસમાં આવી અને જાહેરાત કરું કે આજથી છોકરાઓ મારા પગારમાં 10000 નો વધારો બોલો મારો પગાર કેટલો હતો તો તમને ધતુરાભાઈ ખબર પડે કારણ કે તમને એ ખબર નથી મારો પગાર પહેલા કેટલો હતો એ ખબર પડે તો એમાં 10000 ઉમેરી તમે એમ કહો હા સાહેબ હવે તમારો પગાર આટલો પણ તમને એ જ ખબર નથી કે મારો પગાર હતો કેટલો તો એના બદલે હું ક્લાસમાં આવું કહું છોકરાઓ મારો પગાર વધી ગયો હવે આજથી મારો પગાર 1,20,000 બોલો મારો પગાર કેટલો તો તમને તરત ખબર પડી આ એના જેવી વાત છે કે તમને ચોખ્ખા શબ્દોમાં કહી જ દીધું કે ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે બરાબર કેટલા ટકાથી વધારવાનું એવું કીધું નથી એટલે આ જે રકમ 78000 આવી ને સીધા એના તમે 10% કરો તો ચાલે માઈનસ ઘસારો 7800 78000 માંથી 7800 બાદ કરવાના થશે 70212 ના કોલમમાં ધ્યાન રાખજો રાક્ષસો આ જમા અસર છે ઉધાર બાજુ મેં બાદ કર્યા છે તો બીજી અસર ઉધાર અસર તમારું નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રનો ઘસારો 7800 ત્યાર પછી રૂપિયા 1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પર નોંધમાં નોંધાયું છે આયલા આ ચાર અસર બરોબર હતું શું ઉધાર વેચાણ અને ધબેડી કેમાં દીધું ખરીદ પરતમાં ખરીદીમાં ધબેડ્યું તો વાંધો નથી ખરીદ પરતમાં ધબેડ્યું હવે કેવો લોચો પહેલા તો તમારે એ સમજવું પડે કે તમે જે જગ્યાએ નોંધવાનું હતું ત્યાં નથી નોંધ્યું બીજી જગ્યાએ નોંધ્યું છે તો એની અસર શું થઈ છે તો પહેલા તો નથી નોંધ્યું ને એ આપણે નોંધી એટલે બે અસર તો હવી થાય ઉધાર વેચાણ રૂપિયા 1000 નું હતું જે નોંધ્યું નથી એટલે 1000 નું વેચાણ આપણે પ્લસ કરી દઈએ પ્લસ નહીં નોંધેલ રૂપિયા 1000 એટલે સીધા 12 ના ક્રમમાં તમે 1,18,000 લખી શકશો હવે ઈ જ વેચાણ ને પાછા દેવાદાર સાથે જોડાયેલું ઉધાર વેચાણ કરો એટલે દેવાદાર એ વધે પ્લસ નહીં નોંધેલ રૂપિયા 1000 27 ને 28400 ઘાતા નામનો હવાલો નથી એટલે ડાયરેક્ટ અકાઉન્ટ 12 ના કોલમમાં મેં મૂકી દીધી છે હવે આ તમારી પહેલી એન્ટ્રી કે જે તમે નથી કર્યું ઈ કરીને પણ હજી જે ખોટું કર્યું તો સુધારવું પડશે
મારે જાવું હોય 150 ફૂટ રિંગ રોડ બાજુ અને વયો જાવું જામનગર ચોકડી બાજુ, તો પહેલા તો મારે જે ખોટું કર્યું છે એટલું સુધારવું પડે, પછી હું સાચું કરી શકું. જેટલું ખોટી દિશામાં ગયો એટલું હું પાછો ઊંધો આવું અને પછી સાચી દિશામાં જઈ શકું. તો અહીંયા એના જેવી જ હાલત છે કે પહેલા તો મેં શું કર્યું છે, ખોટું કરી નાખ્યું એટલે એ સુધારું, પછી હું સાચું કરી શકું. તો ખોટું સુધારવામાં શું છે, તમને કીધું છે કે ખરીદ પરત નોંધમાં નોંધાય. ખરીદ પરત એટલે હું ખરીદીમાં ઘટાડો. હવે પાછો વધારો કરી દો તો સાચું થઈ જાય ને. ઓકે, તો ખરીદ પરતમાં અહીંયા ખરીદીની રકમમાં આપણે પ્લસ કરી દીધી. ખોટા નોંધે રૂપિયા 1000 એટલે તમે 79000 અને ઈ 1000 રૂપિયા પાછા લેણદારમાં પ્લસ નહીં નોંધે રૂપિયા 1000 એટલે 79 ને 1 80000. ભાઈ ધ્યાન રાખજો, ચારે ચાર અસર પાછી રિપીટ કરાવું છું. ખરીદીમાં પ્લસ, વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ, લેણદારમાં પ્લસ. ચારે ચાર જગ્યાએ પ્લસ. કારણ તો કે વેચાણ નોંધ્યું નહોતું, નોંધ્યું તો એ ખરીદ પરતમાં નોંધ્યું, ખરીદ પરતમાં નોંધ્યું તો એ પાછું ઉમેરો એટલે ખરીદીમાં વધારો થાય, વેચાણમાં વધારો થાય, દેવાદારમાં વધારો થાય, લેણદારમાં વધારો થાય. ખોટા બાદ કરી દીધા હતા એટલે. સારું, આગળ વધીએ. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. જાહેરાત ખર્ચ કેટલો છે? 36000. એનો 1/4 ભાગ એટલે 36000 ભાગ્યા 4 9000 રૂપિયા. ઈ અગાઉથી ચૂકવેલ ગણાય. અગાઉથી ચૂકવેલ રૂપિયા 9000. 36000 માંથી 9000 કરીએ બાદ 27000 સીધા જ 12 ના કોલમમાં. હવે આ 9000 રૂપિયાની કેવી અસર આવી? તો કે ઉધાર બાજુ 12 ગઈ તો જમા અસર. તો બીજી અસર કેવી આપવી પડે? ઉધાર અસર. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ રૂપિયા 9000. હવે જોઈ લેવાનું કે બાકી રહી જતું નથી કાંઈ, તો કે હા હજી એક રહી જાય છે સાહેબ. ધર્મની લોનનું વ્યાજ ગણવાનું બાકી છે. ધર્મની લોનનું વ્યાજ 6% લેખે ગણો તો 30000 ના 6% લેખે 6 કરીને 1800 રૂપિયા થાય. પણ એમાંથી 1200 રૂપિયા તો આપણે દઈ દીધા. તો હોવાલો તો ખાલી 600 નો જ થયો ને, પ્લસ બાકી વ્યાજ રૂપિયા 600 12 ના કોલમમાં 1800. હોવાલો ખાલી 600 નો જ છે એટલે 600 માં પ્લસ થાય, પ્લસ બાકી વ્યાજ 600 12 ના કોલમમાં 30600. રેડી ડન. મિત્રો ધ્યાન રાખજો, મને ગણતા જો 30 મિનિટ થતી હોય તો આપણને સરવાળા સહિત જે ગણતરી છે ઈ તમે ગણો એટલે તમારે એના કરતાં વધારે લાગે. પણ બોર્ડની અંદર આપણને આ દાખલો ગણવા માટે માત્ર 25 મિનિટ આપવામાં આવેલી છે. તો આપણા ટાઈમ કન્ઝમ્પશનની અંદર કઈ રીતે દાખલો પૂરો કરવો એ માત્ર ને માત્ર પ્રેક્ટિસ ઉપરથી તમે નક્કી કરી શકો. બરાબર. હવે દાખલાના સરવાળા તરફ આગળ વધીએ. સીધા આપણે સરવાળો 1,18,000 પ્લસ 19,000 એટલે 1,37,000. એમાંથી ઉધાર બાજુની બધી વસ્તુઓ બાદ કરવાની. -15,000 -79,000 -1600 એટલે 41,400 કાચો નફો આવ્યો. અહીં લખવાનું કાચો નફો કૌંસમાં નન્નું ખાતે લઈ ગયા 41,400. નફા નુકસાન ખાતાની જમા વધી. કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા કેટલા છે? 41,400. મિત્રો 41,400 માં જોઈ લેવું પહેલા કે તમારે કઈ બાજુનો સરવાળો મોટો થાય છે. ઈ સરવાળો બે બાજુ લખવાનો હોય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતા વધારે થાય છે. જો અહીંયા 41 14 તો 41 કરતા એમ જ વધી ગયા. 14,400 પ્લસ 1800 પ્લસ 5,000 પ્લસ 3200 પ્લસ 27,000 પ્લસ 1800 પ્લસ 7,800 61,000. 61,000 બે બાજુ ગણી નાખો, એમાંથી જમા બાજુની રકમ બાદ કરો. -41,400
માઈનસ 6600 13000 રૂપિયા ચોખ્ખી ખોટ આવી ચોખ્ખી ખોટ કૌંસમાં નનુફા ખાતે રહી ગયા ફાળવણી ખાતું નો બને એવું કોઈ હાલત નહીં છે જ નહીં અહીંયા જમા બાજુથી અહીંયા ઉધાર બાજુએ ચોખ્ખી ખોટ 13000 બસ સીધા બાકીદાર હોય કે ભાગ પાડી નાખવાના ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ ધરમ કરમ હવે આપણે પ્રમાણ પહેલેથી જ મૂકી લીધું છે 7/6 7 ને 6 13 7000 6000 અહીંયા 7000 અહીંયા 6000 7 ને 6 13 કૌંસમાં લખવાનું ચાલુ ખાતે લઈ ગયા ચાલુ ખાતાની ઉધાર બાજુએ ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ 7000 6000 હવે સરવાળા કરવાના જે બાજુ ટોટલ મોટો એ ટોટલ બે બાજુ ઉધાર બાજુનો વધારે દેખાય છે 17 ને આમાં કરો ભાઈ 17000 પ્લસ 7500 પ્લસ 7000 31500 એમાં જમા બાજુ કાઈ છે જ નહીં એટલે જી કાઈ છે બધું બાકી આગળ લઈ ગયા પણ રાક્ષસો ખાસ કાળજી રાખજો ઉધાર બાકી છે ઉધાર બાકી એટલે મિલકત લેણા બાજુ ચાલુ ખાતે કોણ દેવું રહ્યું ધરમ રૂપિયા 31500 હવે કરમ ના 14000 જાજા છે 6 5 11 થાય 14000 રૂપિયા અહીંયા 14000 રૂપિયા 14 માંથી 11 જાય તો 3000 રૂપિયા ની જમા બાકી આવી બાકી આગળ લઈ ગયા પાકા છે કોઈ દેવા બાજુ ચાલુ મૂડી દાખલો પૂરો કરમ ખાલી 3000 રૂપિયાની હાટું થઈને આટલી માથાકૂટ કરી બિચારે કરો ટોટલ 1,40,000 પ્લસ 1,20,000 પ્લસ 3,000 પ્લસ 30,600 પ્લસ 1200 પ્લસ 80,000 પ્લસ 2800 પ્લસ 700 મિત્રો 3,78,300 આવ્યા હવે ખાસ કાળજી રાખજો ઓલી બાજુ એટલા જ આવવા જોઈએ નકર નો આલે બાપો બે બાજુનો હરવળ હરખો આવવો જોઈએ ટ્રાય કરી જોઈએ આવે છે કે નહીં 70200 પ્લસ 80,000 પ્લસ 87,000 પ્લસ 28,400 પ્લસ 51,200 પ્લસ 19,000 પ્લસ 2,000 પ્લસ 9,000 પ્લસ 31,500 જો બરાબર દબાવું છું હા 3,78,300 સાહેબ તમારે કેમ એક પહેલી વારમાં જવાબ આવી જાય તમારે તો આવતા જ નથી પ્રેક્ટિસ માત્ર પ્રેક્ટિસ થી જ તમે તમારી આ કમી પૂરી કરી શકો છો બાકી મારી પાસે કોઈ જાદુની છડી નથી કે આનો ફેરવું જવાબ આવી જાય આપણે કાઈ કર્યું નથી એક અસર ઉધાર ને એક અસર જમા એક અસર ઉધાર ને એક અસર જમા એકદમ કોન્ફિડન્ટલી દાખલો ગણજો નો સમજાય તો બે વાર ગણજો ઓલ ધ બેસ્ટ